હવે સાંભળશો આજની સમાચાર સમીક્ષા। આજનો વિષય છે વિકાસને વધુ વેગવંતી બનાવતી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત। લેખક છે હર્ષલ પંડ્યા અને રજૂઆત હેમાંગીની સોનારા। સુરતની ઓરો યુનિવર્સિટીમાં પહેલી અને બીજી મેના રોજ યોજાયેલી 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતમાં 3,53,306 કરોડ રૂપિયાના 2,792 સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા છે। આ કોન્ફરન્સની ફળશ્રુતિ રૂપે થયેલા કરાર અંગેની સત્તાવાર જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે। દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ 2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે। આગામી 3 વર્ષમાં કરાર મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2,82,000થી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે। 3,53,306 करोड़ रुपए के एमओयूज वो दक्षिण गुजरात की धरती पे हुआ है। इसको आने वाले 3 साल में जब ये सभी प्रोजेक्ट एग्जीक्यूट हो जाएंगे, उससे दक्षिण गुजरात के 2.82 लाख युवाओं को सीधी रोजगारी प्राप्त होगी। ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે યોજાયેલી આ કોન્ફરન્સનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું। દેશ વિદેશના ઔદ્યોગિક પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી કોન્ફરન્સના સમાપન પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા વાઇબ્રન્ટ ગુજરાતનો જે વિચાર વહેતો કર્યો હતો તેના ફળ સ્વરૂપે રાજ્યની જીડીપી 1.29 લાખ કરોડથી વધીને આજે 27.9 લાખ કરોડ સુધી પહોંચી છે। છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસ યાત્રા ટીમ ગુજરાત અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહટ કરી નથી। રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે। વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। તેમણે એક નવતર પહેલને પ્રતિબિંબિત કરતા જણાવ્યું કે હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ નહીં, પરંતુ વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે ઓપન ડોર મીટિંગનું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવશે। हम जो हमारे व्यापारी, जो इन्वेस्टर्स जो ऑलरेडी हमारे साथ है, उनकी छोटी मोटी कोई भी दिक्कत होगी तो उन्हें डायरेक्ट सरकार के जो जिम्मेदार ऑफिसर्स हैं वो ही रीजनल कॉन्फ्रेंस में आपको ओपन डोर मीटिंग के तौर पे आपको मिलेंगे और आप लोग की छोटी छोटी समस्याएं सुन के उसका निराकरण कैसे हो सकता है उसके लिए काम करेंगे। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ માટેના ઉદ્યોગ, કૃષિ, એમએસએમઈ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી સાથે યોજાયેલી આ કોન્ફરન્સમાં ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8% ફાળો આપે છે। મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17%, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટમાં 27% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40% હિસ્સો ધરાવવાની ચર્ચા પણ કરવામાં આવી। શ્રી મોદીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સ્વબળે વિશ્વના એક સ્પર્ધાત્મક અને કનેક્ટેડ ઇકોનોમિક એન્જિન તરીકે પ્રસ્થાપિત કરી હોવાનો ઉલ્લેખ સમાપન પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર જેપી નડ્ડાએ કહ્યું હતું। તેમણે આત્મનિર્ભર બનવા ઉપર પણ ભાર મૂક્યો હતો। स्ट्रैटेजिक हमारी डिपेंडेंसी है, उससे हमको निजात पाने की जरूरत है और इसलिए हम चाहेंगे कि हम जब इकोनॉमिक स्ट्रेंथ की बात करते हैं तो उसका मतलब है नॉट जस्ट ओनली ग्रोथ बट रेजिलियंस, आत्मनिर्भर, और हमारे को स्ट्रैटेजिक ऑटोनॉमी के साथ साथ अपनी एबिलिटी को बढ़ाना, इसके लिए हमको काम करने की जरूरत है ताकि हम शॉक्स को संभाल सकें। દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી આ કોન્ફરન્સને કારણે સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને ભરૂચ, દહેજ, અંકલેશ્વરના કેમિકલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગો વૈશ્વિક હબ બન્યા છે। હવે ટેક્સટાઇલની સાથે ગાર્મેન્ટિંગ ઉદ્યોગને આદિવાસી વિસ્તારો સાથે જોડીને વિકાસના નવા દ્વાર ખોલવામાં આવી રહ્યા છે। સાથોસાથ નારી શક્તિ વંદના જેવા સામાજિક સંદેશને પણ પ્રસરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા આ કોન્ફરન્સની રહી હતી। ખાસ કરીને અહીં પ્રદર્શિત દક્ષિણ ગુજરાતની વૈવિધ્યસભર વાનગીઓ, ચીજવસ્તુઓ, હસ્તકળા જેવા સ્ટોલે અદકેરું આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, દેશ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ અને મુલાકાતીઓએ વિશાળ પેવેલિયનમાં પ્રદર્શિત સ્ટોલની મુલાકાત લઈને આધુનિક સમયની નવીનતાઓની માહિતી મેળવી હતી। એકંદરે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત રાજ્યના વિકાસને વધુ વેગવંતી બનાવનારી સાબિત થઈ રહી છે।
આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો વિકાસને વધુ વેગવંતી બનાવતી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત, જેના લેખક હતા હર્ષલ પંડ્યા અને રજૂઆત હેમાંગીની સોનારા દ્વારા કરવામાં આવી.